કાલે ઓલા કસરા બાપાના કેમ છે? તબિયત વચમાં બગડી ગઈ હતી, મેં વાત સાંભળી હતી. કસરા બાપા કેવા સારું છે એમ છે. દવાખાને તેરી ગયા ને ત્યારે ની પથારી ફરી ગઈ. ના પાડી હતી કસરા બાપાને લઈ જવાની, બરાબર? તો ઓલા હેમજા નહીં, ઇન્જેક્શન ઉપર ઇન્જેક્શન દીધા રેખા, બાટલા ચડાવે, ઓલું ચડાવ્યું, કોઈ હતા નહીં. કસરા બાપા પાસે શું કર્યું ખબર? બાટલા પીન કાઢી નાખીને ઓલું લોહી જામી ગયું. બાટલો ઉપર થઈ રહ્યો, બાટલો થઈ રહ્યો ને તો લોહી જામી ગયો કસરા બાપાને. અને બધા આવ્યા પાછા તો કસરા બાપા તો વાંધો નતો, હજી રેડી જતા, આમ લોહી જે ઓલું થઈ ગયું તો ખરું, આમ બે ભાન જેવા થઈ ગયા હતા, વાંધો ન આવ્યો. હું એટલે પછી વી આવ્યા ઘરે, કસરા બાપાને ઘરે લઈને વી આવ્યા એટલે વાંધો નથી આવ્યો. હજી તમે જવાની જરૂર નથી કે ઓલું વેક્સિન ને બધું દીધું ને, વેક્સિન ને કેટલા ડોઝ વેક્સિન ના આપ્યા એટલે કસરા બાપાને તેદુની પથારી પડી ગઈ. હતા આમ તગડા જેવા, ખાધેલ પીધેલ તગડા જેવા. પેલાનો ખોરાક ભાઈ વસરામ બાપા મૂકે ને એક હાથે પકડીને ઘા કરી દેવા વસરામ બાપા. હા અટાણ જો પૂરું થઈ ગયું. એમ તો વૈષ્ણવ બાપા તગડા જેવા છે, આમ જોરદાર લોટકા છે. એકવાર મારે એને બાદ ભેડાઈ ગઈ હતી, મને એને ઘા કરી દીધો વૈષ્ણવ બાપાએ. બહુ તાકાત વાળા ભાઈ. અત્યારે તમે કહો છો ભાઈ લગભગ હાવ લૂઝ જેવા થઈ ગયા છે, કેમ કે બાટલા બહુ ચડ્યા, અત્યારે બીમાર પડી ગયા વચમાં. એટલે વૈષ્ણવ બાપાને થોડીક બીમારી તકલીફ વધી ગઈ. હું એવું છે બધું, એવું જ લાગે છે બધું. પણ હું એની એક આદત નથી કે એવું લાગે છે. હો પારકી પંચાયત કરવાની વૈષ્ણવ બાપાની આદત ન ગઈ. ખાટલામાં પેડા હોય ને તો એ બીજાની વાત કરતા હોય. ઓલી શેરીમાં આમ થયું, ઓલી શેરીમાં આમ થયું. એ વૈષ્ણવ બાપાની આદત ન ગઈ, આદત.